કે ગઢડા મંદિર કરવાનું હતું, આરસનું. આપણે આરસનું નહોતું કરવું, મંદિર જ કરવાનું હતું ટેકરા ઉપર. કોઈ હિસાબે જગ્યા મળતી નહોતી. અને ભાવનગરના રાજા હતા ને કૃષ્ણકુમારજી, એની મારા વાળા જૂના મંદિર વાળા કાન ભંભીરી કરી અને કે આ એક ગામમાં 2 મંદિર થશે તો ઝઘડા થશે, તમે ગઢડામાં શાસ્ત્રી મહારાજ એક જગ્યા આપશો ને 1 ઇંચ પણ, એટલે આપે જ નહીં. અને શાસ્ત્રીમાં ગયા ને લાલ ચોકડીમાં દીધી નકશા ઉપર, 1 ઇંચ જગ્યા તમને નહીં મળે. શાસ્ત્રીમાં કે મારો જન્મ જ આ મંદિર બાંધવા થયો છે, રાજ પલટો થશે પણ મંદિર તો થશે. અને ગાંધીજી નવાગામ નાયકા, નવાગામ ને દાસનું ગામ નવાગામ, એમના ગામમાં જ આશીર્વાદ લેવા આવે છે. ગાંધીજી બેઠા છે ને ધનાદર સ્વામી, એના ગામમાં ગાંધીજી ને સરદાર પટેલ બેઉ શાસ્ત્રીમાં બેઠા છે ને આશીર્વાદ લેવા આવેલા છે. અને શાસ્ત્રીમાં જ કીધેલું કે ધર્મને આગળ રાખજો, ભગવાનની ન્યાયથી લડજો, અમારા યોગી બાપા પત્તી માળા ફેરવશે ને તમારો વિજય થશે, જાઓ. અને અંગ્રેજો ભાગ્યા, વલ્લભભાઈ સરદારે બધા રજવાડા લઈ લીધા. એમાં ભાવનગરના રાજા હતા એને ઠેઠ મદ્રાસમાં નાખી દીધા ગવર્નર તરીકે. અને જગ્યા આપણને વળી ભગવાનની બધું સેટિંગ જોવો તમે. ગોવિંદસિંહ સુડાસમા કલેક્ટર આવ્યા, એ જૂના મંદિરના સુસ્ત. 2 વર્ષ પહેલા શાસ્ત્રી મહારાજ એની જોડે 5 કલાક બેઠક કરી, 2 વર્ષ પહેલા એડવાન્સ. અને જૂના મંદિરમાંથી આપણી નિષ્ઠા કરી દીધી, અક્ષર પુરુષોત્તમ શું છે. અને એટલું બધું હેત કર્યું કે સ્વામીનો મહિમાને સમજાઈ ગયો. એ જ કલેક્ટર આવ્યા ભાવનગર, સ્વામીને ખબર છે આજ આવવાના છે. અને જેવા કલેક્ટર આવ્યા ને નવા નિમાણા, પહેલા સારંગપુર આવ્યા ગાડી લઈ, અને નોટનું પાનું ફાડીને પોતે સહી લખી, અરજી લખી. સાસીમાં કે સહી કરો, હકા બાપુને મોકલો, પહેલી જગ્યા તમને આપું, પછી બીજા કારભાર કરીશું. અને રાજાને બોલાવ્યા શાસ્ત્રી મહારાજે મદ્રાસથી, પાછા એ ગવર્નર હતા, એના હાથે ખાતમુહૂર્ત કરાવ્યું. જેની ના પાડી છે ને જગ્યા નહીં આપું, શાસ્ત્રી માં સખત છે ને. પેલા માણસ કીધું કે આની બોટની દોરી મારા દાંતે છોડાવી કે સ્વામી કે છે. અને યોગી બાપા એનાથી જ કળશ ચડાવડાવે, એવું નહીં ખાડો કર્યો, મંદિર પૂરું કર્યું. જોવો રાજ સત્તા વધી કે ધર્મ સત્તા વધી. એ ગઢડાનું મંદિર કરવું હતું ને, તે ઈશ્વરભાઈ હતા રઢુવાળા, મોટા સ્વામી. એના ભાઈ આપણે આશાભાઈ. એ આશાભાઈ કે સ્વામી આરસનું મંદિર કરો ને કે આપણે ગઢડામાં છેલ્લું મંદિર છે, હવે ટેકરા ઉપર તમારી ઉંમર થઈ છે, આરસનું થાય. શાસ્ત્રીમાં કે તમે લાખ રૂપિયા આપો તો આરસનું કરીએ. કે મને છોટા, હું તો ખાલી વાત કરું છું તમને. એ વખતે લાખ રૂપિયા એટલે 10 કરોડ થાય, 5 કરોડ એટલી કિંમત. તે કે તમે આપો, હવે સંકલ્પ કર્યો છે. તે બિચારા કે હારું આપું કે. તે સ્વામી ઉઘરાણી શરૂ કરી. હવે પેલા સગવડ મળે નહીં પૈસાની. સ્વામી કે લાવો લાખ રૂપિયા. તો કે સ્વામી મારે તો જમીનમાં મહેસૂલ ભરવા નહીં પૈસા નથી. સ્વામી કે તો અમને જમીન લખી દો એટલે લાખ રૂપિયાની. કેટલું ભારે પડે. તમે પૈસા લખાવ્યા તેમ કે અમારે સગવડ નથી, તેમ કહીએ તમારી ફ્રીજ ને મોટરસાયકલ અમને આપી દો, કંઠી નો આપી દો ભેગી. આ તો સાધુ છે કાળા, શું કરે છે આપણને. શાસ્ત્રી મારે જે જગ્યા લઈ લીધી લાખ રૂપિયાની જેટલી, એ વખતે 350 રૂપિયા કિલો, શું આપણે કહેવાય વીઘું, 350 રૂપિયા વીઘું એ જમાના. તે સ્વામી કે લાખ રૂપિયાના કેટલા વીઘા થાય એટલે અમને લખી આપો, 30 વીઘા જે કઈ થતી હોય તે પેલા દસ્તાજ કરી આપ્યો, લખી આપી. મહિના પછી શાસ્ત્રી મારે કે અમારે વેચવી છે જગ્યા, કોઈ ઘરાક હોય કેજો. આશાભાઈ કે અમને જ વેચો ને, પાછું પાડું છે કોણ આવ્યો કોણ નહીં અમારી બાજુ. તો શાસ્ત્રી મારે કે ભાવ બોલો. એ મહિના શું ભાવ, એ વખતે જમીન લે વેચ હતું જ નહીં, કઈ ભાવ સ્થિર જ રહેતા. એ કે સ્વામી આપણે 350. એ કે સ્વામી કે મને એક શેઠિયો મળ્યો હતો અમદાવાદમાં, એ 450 માંગતો હતો. ભારે પડે ને ભલભલાને બોલો. એ કે નો એટલા ભાવ. મોતી ભગવાન કે સ્વામી મહિનામાં 100 રૂપિયા નો વધે કોઈ દે. સ્વામી કે મારો પક્ષ કેમ નથી રાખતા. અને પેલા ને 450 વેચી પાછી, અને લાખના 1.25 લાખ કર્યા પાછા. સ્વામી કે રોકડા પૈસા વેચી. હવે આવું આપણે કર્યું હોય તો એ સત્સંગી વાત એનું સ્વામી કરે, હું આનાની કસોટી કરે. લોખંડમાં શું કસોટી કરવાની છે. સાચા ભક્તો હતા, સમર્પણ થવાનું છે. નિષ્ઠા એને કહેવાય. ભગવાનની નિષ્ઠા જેને થઈ એને કઈ આવતું, એને અર્પણ જ થવાનું. ગમે તેટલા દુનિયાના દુઃખ આવે, ભગવાન રાજી થાય એ જ એક જ વિચાર કરવાનો, એ જ મને તેડવા આવશે. પરમાત્મા સિવાય કોઈ લેવા આપણને નહીં આવે. યમરાજા આવે કે ભગવાન આવે, બસ. શેની પર બેસીને આવે યમરાજા? પાડા. જો આ બધા છોકરા ખબર છે પાડા ઉપર આવે. ભગવાન લેવા આવે એનાથી મોટું જીવનમાં છે હું. તમે વેચાઈ જાઓ ને તમારો પરિવાર, તો ભગવાન લેવા આવશે તમને? કોઈ તમારા હાળા આવશે, હાઠું આવશે, કોઈ હગો આવવાનું? ગમે તેટલું કમાણા, ગમે તેટલું જીવન જીવ્યા, તમારા પરિવાર માટે તમે જીવ્યા છો, અને તેડવા તો ભગવાન આવશે. અને આવશે તો વિશ્વાસ રાખજો બધા જ. દિલ્હીમાં બાપા હતા ને, મેં પહેલા દાડે વાત કરી હતી તમને. હું રોહિશાળા ગયો હતો અનકોટના દાડે. એક પરિવારનું સંમેલન હતું, 700 માણસ. અમે થાકી ગયા તો એ કે આવો ને આવો. 7 વાગે અમે ઠાકોરજીને દંડવત કરતા હતા.
7:30 એનું સંમેલન શરૂ થવાનું હતું અને ડાયરેક્ટ બાપાનો ફોન આવ્યો. સ્વામીને મેં કીધું હું આજ્ઞા? બાપા કે કાંઈ નહીં, નવું વર્ષ છે ને, આશીર્વાદ આપવા ફોન કર્યો છે, બેસતા વર્ષ દાડે. હાજી. મેં કે રાજી થઈને બાપા કે એટલે તો ફોન છોડ્યો. મેં કે મને તમે વચન આપો મારો છેલ્લો જન્મ થાય. કારણ કે બાપાએ મને એમ ઓક્સિજનમાં 15 સંતોની વચ્ચે બાપા બોલ્યા છે કે તમે 3 જન્મથી સાધુ થાવ છો. શાસ્ત્રી મહારાજ વખતમાં સાધુ હતા, એનાથી આગળ હતા, એમાં તાળીઓ પાડવા નથી. 3 જન્મથી ઠેકાણું પડ્યું નથી, તાળીઓ શું પાડવાની? કેટલા નિયમ પાડ્યા છે કયો તમે? અગાઉ તો કેટલું કડક હતું, હજી કડક જ છે. 3 જન્મથી સાધુ થાવ છો. બાપા બોલે શાસ્ત્રીમાં જે આગળ એક હતા, આ 3જી વાર થયા. મેં મારું નામ શું હતું? સ્વામી કે એવું ના કહેવાય કે, કારણ કે જે સાધુ એનો દાખલો હું આપતો, આપણે શું ખબર. પછી એટલે મેં સ્વામીને કીધું મારો છેલ્લો જન્મ થાય વચન આપો. બાપા કે દિલ્હીમાં વાત થઈ ગઈ હતી, સંશય કેમ થાય તમને? વિશ્વાસ રાખજો કે આપણો છેલ્લો જન્મ છે. મને બાપાએ દિલ્હી મોકલ્યો હતો અમને થોડા વર્ષ પહેલા જ, કે 10 દાડા તમારે દિલ્હીની કથા કરવાની અને અઠવાડિયું જયપુર, તેમ 15 દાડા 20 દાડા જઈ આવો. આમેથી જ મોકલ્યો છો. અને બધી જઈને મેં પાછા આવ્યા. બાપા જમતા હતા સારંગપુર, અમારો વારો હતો દર્શનનો, એમ બેઠા હતા. સ્વામી કે દિલ્હીમાં જઈ આવ્યા? મેં કીધું હા. હું વાતો કરીને? સ્વામી કે કથા વાર્તા શું કરી? મેં કીધું મેં સ્વયં સેવકો હતા 850 ને એવું કીધું કે આપણી રખ્યા અહીંયા થવી જોઈએ, અહીંયા રાખ થવી જોઈએ આપણી. બાપા કે મારી નાખવાની વાતો કરો, કોઈ રહેતું સી નહીં કે બધું સમજાવો પણ લાભ લે. બાપા આવ એટલા હળવા છે ને સ્વામી, ટેન્શન જ નહીં કઈ. પછી મેં કીધું સ્વામી એક વાત કરું તમને. ઈશ્વર સ્વામી બેઠા છે, અમારા ગઢડાના કોઠારી બેઠા છે, બીજા 3 સંતો બેઠા છે, મારી જોડવાળા સંત બેઠા હતા. મેં કીધું બાપા મેં કાંઈ માગ્યું નથી તમારે આગળ. દર વખતે એવું જ કહેવાય ને આપણે. બાપા કે હા. મેં કીધું હું એક માગું તો આપશો? સ્વામી કે આપશો. કોઈ કે આપશો, હું માગો પેલા વિચારવું જોઈએ કે નહીં? પેલા કયો તમે હું માગવાના? મેં કીધું વચન આપો. બાપા કે વચન આપું, કારણ કે હું માગવા દેવું નહીં એના હાથમાં, બોલવા દેવું કે ના દેવું, એટલે વચન આપે. બાપા કે વચન આપું છું. ફરી નહીં જાઉં ને? બાપા કે નહીં ફરી જઈએ. તમને વિશ્વાસ નથી? બોલો. મેં કીધું તમે જે પ્લેનમાં ધામમાં જવાના છો એ પ્લેનમાં મારે આવવાનું છે, વચન આપો છો? બાપા હું બોલ્યા કે તમને એકલા નહીં, તમારા ભાઈબંધને ભેગા લઈ લેવાના. મેં કોણ? સર્વમંગળ સાહેબ કે આ 2 ને લઈ. સત્પુરુષ તકે વચન આપો. બાપા કે વચન જ આપું છું, એ જ પ્લેનમાં તમને લઈ જઈશું. હવે આપણે ક્યાં પુત્રે કયો થઈ? કયા દુનિયાના ગુરુ એવા છે કે આપણે ધામમાં જવાના વચન આપે? અરે કેટલાય ગુરુ ધૂન કરાવે શિષ્યો આગળ કે મારો છુટકારો થાય, ધૂન કરો ને ભાઈ સાહેબ. આ ગુરુ આપણા છે, આપણે ધામમાં તેડવા આવશે. આ બધું એનું છે આપણું. તન મન ધન અર્પણ કરીને પ્રાણ માગે તો હું પાથરવાનું? બસ પ્રાણ પાથરી દેવાનું. ધોયેલી ચાદર પાથરીજો પધરામણીમાં આવી. બહિરેન ભરસદી ન રાખશો પૈસા. ભગવાન સ્વામિનારાયણ તરસા થયા હતા એકવાર, ભાલમાં ચાલતા જતા હતા. એ જમાનામાં બિસ્લેરી બોટલ કે પાઉસ કે કઈ જગ કે કઈ હતું નહીં વ્યવસ્થા, વાહન જ નહોતા. ભગવાનને શું લાગ્યું? તરસ લાગી. તે સ્વામિનારાયણ ભગવાન કે સુરા ખાસને કે પાણી હોય તો લાવો ને, કઈક વ્યવસ્થા કરો ને. એક ઝાડવાની છે, બેસી ગયા. 50 સંતો હતા ભેગા. સુરા ખાસન કે મહારાજ અહીં કઈ પાણીની વ્યવસ્થા હોય નહીં, ભાલ પરદેશ છે, સૂકું રણ જેવું. મહારાજ કે તપાસ કરો ને કઈક પાણી હોય તો, બહુ તરસ લાગી છે. તે સુરા ખાચર ટેકરા પર ચડી. એક છોકરો હતો 15 વર્ષનો, ખેતરમાં કામ કરતો. સુરા ખાચર ત્યાં ગયા કે છોકરા પાણી રાખે છો તું? એ કે છે ને માટલું ભર્યું છે, અમારે પીવા રાખી ખેતરમાં. કે અમારા ભગવાન સ્વામિનારાયણ તરસ્યા થયા છે, તમે આવો ને કે માટલું લઈ. ભગવાને પાણી પાની. છોકરાને સ્વામિનારાયણ શું કોઈ ખબર નહીં, કોઈ જોયેલા નહીં, નામે સાંભળેલું સ્વામિનારાયણ. સુરા ખાચર શું કે તું પાણી પાસ ને તો ભગવાન તને વરદાન માગવાનું કે છે. તો હું માગીશ તું? છોકરો કે અમારા કાકા છે ને, અમારા ભાગમાં 15 વીઘા જમીન આવી છે, એ દેતા નથી, દબાઈ દીધી છે. મારા પપ્પા રોજ કકડાટ કરે, એ માગી લઈશું. સુરા ખાસર કે એવું ના માગીએ, અક્ષરધામ માગજે તું. આને બચ્ચાને અક્ષરધામ હું એ જ ખબર નહીં. એ કે ના હું જમીન માગું. સુરા ખાસર પાછા તરવાલ રાખે ભેગી, મોટો મૂછો રાખે, છોકરાને દારો દીધો. એ નહીં માગવાનું તારે. બચારો નાનો છોકરો પછી કે વાંધો નહીં એવું માગીશ. ભગવાને ડાયરેક્ટ એ છોકરાના હાથનું પાણી પીધું, બધા સંતોએ પાણી પીધું. અને ભગવાન તરસ્યા હોય ને, પાણી આપે ને, બહુ રાજીપો થઈ જાય. ભગવાન કે છોકરા અહીંયા તારા માથા પર હાથ મૂકું, તે મને પાણી પાયું ને તો વરદાન માંગતું, માગી આપું. મારી તરસ સિપાવી ને હું તારા જીવનની તરસ સિપાઈ દઉં. છોકરો કે મને તમે અક્ષરધામમાં તેડવા આવજો કે.
ભગવાન કે તને એવું માગતા ન આવડે, મને પહેલી વાર જોયો છે. કોની શીખવાડ્યું? કે આ સુરા બાપુ મને શીખવાડ્યું છે. ભગવાન કે તને તેડવા તો ચોક્કસ આવીશ. મને પાણી પાયું છે ને, તારા કેટલાય જન્મના કર્મ ને પાપ બળી ગયા, હું તને લેવા આવીશ. પણ 15 વીઘા જમીન તારા કાકા નથી દેતા, ની અઠવાડિયામાં દઈ દઈશ. આ ભગવાન ઉદાર છે. ભગવાનનું નામ જ છે ઉદારાય નમઃ. આપણે આરતી ઓલો જાય કે ખિસ્સામાંથી હાથ બહાર ન કરે, 500 નાખું 150 નાખું. ભગવાન તો દેવા જ આવ્યા છે. અમારે એક દાદા છે ને આરતીમાં 8 આના નાખીને 2 રૂપિયા લઈ જાય છે. હકીકત કહું તમને, આવા છોકરાઓ કે સ્વામી આ દાદા તો વધારે પૈસા કાઢી લે આરતી પાછી. હવે હું કેવું, સત્સંગી જૂના પાછા. મેં કીધું તારે છે ને આરતી પહેલી એને ઘરે લઈ જાવી. જો દાદા કઈ કઈ દાવતા બંધ થઈ જાય, આપણે પાછા કઈ બોલાય નહીં. તો કે ના પાડે. મેં તમારે કેવું, તમે જૂના સત્સંગી પહેલી આરતી તમને દેવાની. કઈ નાખ્યું હોય તો લઈ જાય, એને નાખો જ નાખે, આપણું જ ના જાય. માણસ ભગવાનનું આરતીમાંથી કાઢી જાય. બોલો કેવા જીવો છે આપણે. ભગવાને દેવાનું હોય, આપણે લેવાનું ના હોય. ભગવાન દેવા આવ્યા છે. એક ગોટલું વાવો, કેટલી કેરીઓ આપે છે ભગવાન. તમારે ઘડિયાળ વાવો, લબડે ઘડિયાળ્યું ઝાડવાને, એક હોય જે ખવાય. ભગવાન તો દેવા જ આવ્યા. જે નાખો એ ઉગે જ તમારે, ભગવાનને બનાવેલું. માટે ભગવાનની સેવા આપણને મળી છે. એ સેવા આપણે મન દઈને કરવાની, કેપેસિટી બહાર કરવાની, ગજા બહાર સેવા કરવાની. તો ભગવાન તમને ગજા બહાર દે છે. અત્યાર સુધી દાન કરીને કોઈ દુઃખી છો એટલાઓ, કોઈનો પરિવારમાં ખાલી થઈ ગયો હતો, જુગાર રમીને, દારૂ પીને, પાપ કરીને, મોટી કંપનીઓ તૂટી ગઈ છે, પરિવાર તૂટી ગયા છે. પણ આમાં કોઈ દુઃખી નથી દાન કરી. આપે જ પરમાત્મા, લેવા જ નથી આવ્યા, દેવા આવ્યા છે. અને એ ભગવાનની આપણે નિષ્ઠાની વાત. 10:30 થયા છે ડોક્ટર, 10 મિનિટ કરીએ, મોડું નીચી જાય. 11 ઓડિયન્સ ને કેટલું સાંભળવું? 11 શનિવાર હોય તો બરાબર છે, 11 વગાડી આપણે. રવિવારે હોવાનું હોય ને તમારે. અત્યારે જો ચાલુ દિવસે ઘડી કરીએ છીએ. નિષ્ઠાની વાતો છે આપણે બધાના. ઘર મંદિરે અમે જોઈએ છીએ, બીજું જોઈએ છીએ. નિષ્ઠામાં બહુ ખામી છે. નિષ્ઠા એક જ રાખવાની, સ્વામિનારાયણ સિવાય કાંઈ ન હોય. આપણે તમે ધર્મ પાળ્યો સ્વામિનારાયણ નો, તો બીજું કેમ રાખો છો? વૈષ્ણવ વાળા કોને ભજે? કૃષ્ણને ભજે, બરાબર છે ને. અને રામ વાળા કોને ભજે? રામને ભજે. શંકર ભગવાન વાળા મહાદેવ ને એ ભજે, શિવપંથી વાળા. માતાજી વાળા માતાજીને ભજે. સ્વામિનારાયણ વાળા સ્વામિનારાયણ ખંધાઈને રાખે લોકો. અમારે જૂનું છે, જૂનું શું કરો? છૂટા છેડા પછી જૂનું રખાય કઈ? તમે કાંઈ રાખવાનું નહીં, કશું હાંધો. એક જ બસ, ગોપીઓને એક કૃષ્ણ સિવાય કોઈ જે નામ બોલી નથી રામનું, એની ભક્તિમાં ખામી નહોતી. હનુમાનજી કોઈ જે બીજું નામ બોલ્યા નથી રામ સિવાય. દાદા ખાચરને પણ કુળદેવી જે ગણો એક સ્વામિનારાયણ હતા, એના મોક્ષની ભક્તિમાં કોઈ ખામી નહોતી. આપણે એક જ રાખવાનું, બધું રાખવાનું નહીં. આ સંતોને બોલાઈ જવાના. હું હમણે ધુલિયા ગયો છો, ધુલિયા તે એક ભાઈને ઘરે પધરામણી કરી ને, તો બાજુમાંથી એક ભાઈ આવ્યો, વકીલ હતા, મોટરસાયકલ લીધા આવ્યો. મને કે મારે ઘરે આવશો? મારી ઘરવાળી કે કોક વાર તમારા સ્વામિનારાયણ મંદિર આવે છે, તેમ આવો તો સારું. મેં કે હાલો ને જઈએ, આપણે ના પડે નહીં. તને ઘર મંદિરમાં કેટલા ભગવાન ખબર? ગણાય નહીં. તમને નામે ન આવડતા હોય કેટલા ભગવાન, અને કેટલા જાત જાતના ચાલી ગરમ હોપારીઓ, ત્રિશુળો, નાન, ઓલું જબરું ભરેલું આખું. મેં કીધું બહુ ઉદાર છો તમે, બધાનો સમાવેશ કરી નાખ્યો તમે. એ કે મારી ઘરવાળી બધું નવું લાય કરે છે કે, અને એ તો પછી વહેલી નોકરી જતી રહે, આ બધાને સાંટલા મારે કરવા પડે છે કે. એટલો કંટાળો આવે છે મારે કે થાકી જાઉં છું. મેં લઈ જઈ થોડા? એ કે લઈ જાવ ને તો સારું જ નહીં. મેં તમારે ઘરવાળીને પૂછાવો. મને કે બધા લઈ જાવ ને બી ભાઈ કે એ કઈ રાખશો નહીં કે. તે આખો મોટો ઠેલો ભરાય એટલું હતું. તેની મેં કીધું તમારે ઘરવાળીને પૂછાવો, વળી પાછળ પ્રશ્ન કરે. હવે છે ને એક રણિયાળા ગામ છે ને, એની ટપાલ આવી હતી બાપા ઉપર. વચ્ચે વાત કરું તો બાપાએ મને કે તમે ત્યાં મહાપૂજા કરી આવજો, ઠાકોરજી જમાડજો ને કે, અને પાણી છાંટજો ને સારું થાય. એની ના ધૂણે છે છોકરાની પત્ની, એટલે જે કઈ હોય નીકળી જાય. અમે તો ગયા 2 સંતો, રસોઈ કરી, મહાપૂજા કરી, પાણી છાંટ્યું. મને ક્યાંક ઓખલામાં નાળિયેર છે ને, એ તમે લઈ જાઓ. મેં કોઈને પૂછવું નથી ને, બધામાં ઘરમાં કોઈને પૂછવું નથી ને, કે ના લઈ જાવ ને, એ જ નડે થવા અમને વેમ નથી. અમે તો નાળિયેર લઈને જતા રહ્યા ગઢડા, અને 12:30 છોકરાની પત્ની ખેતરે ગઈ છે, હાહુની બે આવ્યા, ધૂણવા મળી, અને કેટલું બધું એ કર્યું. તે પેલા ભાઈ ગઢડા મંદિરે આવ્યા, મોટરસાયકલ બાપ દીકરો. એ કે પેલો નાળિયેર લાવો. મેં અમે ગલામ નાખી દીધું, અને પાણી ચાલુ હતું એટલે ક્યાંય જતું રહ્યું હોય. ગમે તે કરો, મારે નાળિયેર જોશે એટલે જોશે. હવે શું કરવું કયો? કેટલું ટેન્શન કરી નાખ્યું, અને ઉગ્ર થઈ ગયા. નાળિયેર લાવો મારું. પછી ભંડારીને મેં કીધું રખોડા નાળિયેર બાળિયેર છે એ કે આવે છે ને ચટણી કરવા, આપણે કોપરાની ચટણી કરે ને
ઈડલી જોડે એ કે છે નાળિયેર, પણ બધા નવા છે. તે મેં ધૂળીમાં ઘડી ઘસીને કંકુ નાખી આપી દીધું. તે લઈ જાય કે બસ અમારે શાંતિ થઈ ગઈ. તે દુકાનમાં નહોતા મળતા નાળિયેર. આ ખોટા વેમ બધા આવા બધા કામ વગર કોઈ દે ફેરફાર નહીં કરવાનો નિષ્ઠામાં, કોઈ ને આવા બધા વાંધા એટલા વાંધા કોઈ દી નહીં રાખવાનું. એક અમે ગયા હતા ડેમોલ ગામમાં. ઈ ભાઈ છે ને શિક્ષણ અધિકારી છે. શિક્ષણ નહીં, આપણે શું કહેવાય, ગામ સેવકની ઉપરની પોસ્ટ કઈ કહેવાય, વિતરણ અધિકારી. એ ભાઈ બોચાસન આવ્યા. તે ત્યાગલો છે કે મારે પારાયણ બેહારવી છે, તો વાંચવા કોણ આવશે? તે ત્યાગલો છે મારે સામું છું, તમે જશો? કેટલા દાડા વાંચવાની છે? 1 દાડો, 3 દાડા, 5 દાડા, અઠવાડિયું? એ કે 5 દાડા. મેં કીધું શું નિમિત્તે પારાયણ છે? પિતૃઓના મોક્ષ હોય કે બીજું હોય? એ કે અમારા ઘરે ડોક્ટર સ્વામી આવ્યા હતા, તે અમે શ્રીફળ લાવ્યા ને ઘર મંદિરમાં, તે ફોડ્યું ને તે ખરાબ નીકળ્યું કે ફોદા ખાટું. એટલે અમને છો કે અમારા ઘરે શ્રીફળ કેમ ખરાબ નીકળ્યું છે? એટલે અમને મનમાં થોડો વેમ ગીરી ગયો છે. પછી મહિના પછી મહંત સ્વામી આવ્યા હતા, મેં પધરામણી કરાવી, પાછા શ્રીફળ લાવ્યા હતા. પાછું મહંત સ્વામી ખબર નહીં કે આગલું આવું છું, એટલે એની ફોડ્યું, એ ખરાબ નીકળ્યું પાછું. એટલે અમારા ઘરમાં વેમ ગીરી ગયો છે કે આમાં શ્રીફળ કેમ ખરાબ નીકળતા? એટલે પારાયણ બેહાર. મેં કોઈ માંદું રહેશે દેશ કરે કે ના, બીજું કાંઈ તકલીફ નથી, આ શ્રીફળ ખરાબ નીકળ્યું જ વેમ છે. તો મેં કીધું તમે બધા કથામાં બેહો તો હું આવું, પછી તમે બધો વહીવટ કર્યા કરો, કથામાં ન બેહો તો એમ વાંચવા નહીં આવી. એ કે એમ પહેલી લાઈનમાં બેસી જશે. 700 માણસની રસોઈ બનાવે, હગાવાલા તેડાવેલા, મંડળ આખું જમાડે. 5 દાડા મેં પારાયણ વાંચી અને વેમની બહુ વાતો કરી, નિષ્ઠાની. શ્રીફળ તો એક છોડ ઉપરનું ફળ છે, જેમ તરબૂચ બગડે, સીફડા બગડે, સફરજન બગડે, એમ શ્રીફળ બગડે. ગામડામાં તો હું બહુ ખપતા ન હોય ને, એકને કોથળા ભર્યા હોય જૂના, વાણીઓ નથી દેતો હોય, નામું હાલતું નથી, ખરાબ થઈ ગયા હોય, એમાં શું વેમ રાખવાનો? એ ભાઈને બહુ સમજાવ્યા. પછી કીધું વેમ છે? એ કે ના, વેમ હવે કાંઈ નહીં મને. ત્યાં આગળ સમય આવ્યા પૂર્ણાવંતીમાં, વાલીનો ફોટો લેતા આવ્યા અને ઘર મંદિરમાં બધું કાઢી અને મૂર્તિ નવી પધરાવી. પૂર્ણાવંતી થઈ ગઈ, જમી લીધું, અમે નીકળવાનો ટાઈમ હતો. એ ભાઈ શ્રીફળ લઈ આવ્યા. ખબર નહીં કેવા એટલા શોખીન ને શ્રીફળ. તે ત્યાગલો સ્વામીને આ વાતની ખબર હતી. એની શું કર્યું, સાંડલા કરીને ઘર મંદિરમાં મૂકી દીધું. મેં વળી ઉપાડ્યું. મેં સ્વામી ફોડો ને કઈ વાંધો, આપણે શું કથા કરી હોય ને એનો ક્યાં હોય કે વેમ નીકળી ગયો, ભાઈ મેં કથા કરી, ફોડો ને. ત્યાગલો સ્વામી મારા હાથમાંથી લઈને પાછું મંદિરમાં મૂક્યું. મેં ફરીને લઈને આપ્યું. મેં સ્વામી યોગી બાપાને સંભાળીને ફોડો ને, તે બીવો નહીં. તે ફોડ્યું, તે બધું નીકળ્યું ખરાબ. અરે જુવાન દીકરો ધામમાં ગયો ને એવા મોઢા થઈ ગયા બધાને. અને બધા કે હાલું અમને વળાવાય નું આવ્યા, ગાડી સુધી 1 રૂપિયા ભેટી નું આપી, પેલા ભેટ લઈ લીધી હોત તોય સારું હતું આપણે. અને એને એમ સમજ્યું કે આ પારાયણ મારી પાણીમાં ગઈ બધું ખર્ચો. હવે હું વેમ રાખવાના આવા કશું રખાય નહીં, કાંઈ કોઈ વાળ વાંકો નો કરે આપણનો. ભગવાન નો છો, એને દેવો કઈ નો અડીએ. કોણ અડે આપણને? 1000 ભૂત થયેલો અમે રહી. અમે એક બોટાદમાં મકાન લીધું હતું, એક સત્સંગી લીધું, બહુ વેમ વાળું મકાન હતું. કેટલા ભૂત થાય એમાં. આપણે રવજીભાઈ એન દીકરો સાધુ છે ને, આપણો જગો શું નામ સાધુ ખબર નહીં, પરમ રત્ન સ્વામી ને બાપુજી, જૂના મંદિર ને અડીને બંગલો હતો. કોઈ લે નહીં, 50% ભાગમાં કોઈ નો લે ગામના, કારણ કે એને બહુ ભૂત થાય, બધાને અનુભવ. તે એક જણે વળી સાહસ કરેલો, બીજા તે રાત્રે ભૂતળિયું બધી આવી, 50 ભૂતળિયું. એના દીકરા ને દીકરીઓને લઈને રાસ રમે, કાંખમાં લે છોકરાને, માથે ચડાવે, હળકતી સગડ્યું હોય ઉપર. એટલા બધા પતિ પત્ની ગભરાઈ ગયા કે બાનું માર નથી જોતું, ઘર મૂકીને ભાગી ગયા એ લોકો. એ આ રવજીભાઈ લીધું મકાન. અને અમને ઘનશ્યામ બાપા, બીજા એક સ્વામી હતા શ્રીધર તે કે તમે સ્વામી આવો ને અમારા ઘરે. અમે ગયા. તે કે મહાપૂજા કરો, આ ભૂત વાળું છે. તે મહાપૂજા કરી, અહીં જમો, પછી એક રાત રોકાવાય. પહેલી રાત તમે રહો એમ. અમારે કોઈ રોવા રાંડવા વાળું છે નહીં પાછળ કઈ. કે એક રાત તો રહ્યો. તે અમે તો રહી, અમે કઈ બી નહીં ભૂત ભૂત થી. 1000 ભૂત રેનું એકલો હું, કાંઈ આડે નહીં. ભૂત આપણને શું અડે? આપણને કાંઈ અડે નહીં. ભગવાનના ખોળે બેઠો એને કોઈ વસ્તુ નડે જ નહીં દુનિયામાં. એટલે એમ રાત રોકાણા. ત્યાર છે એના ઘરમાં કોઈ વેમ નથી, એ શાંતિ શ્રેષ્ઠ બિચારા. વર્ષો થઈ ગયા, કશું નડે નહીં. આપણે સત્સંગીને કાંઈ નડે નહીં. ભગવાન હું છે ને તમે હું જાણતા નથી. ભગવાનની નિષ્ઠા, ભગવાનનું સ્વરૂપ હું છે તમે હું જાણીએ નહીં. ભગવાન નથી, બહુ દૂર છે ભગવાન, બહુ જ દૂર છે. દેવોની દુર્લભ છે, અવતારોને દુર્લભ છે પરમાત્મા, પરબ્રહ્મ. એ કોઈને પામી ના શકે એટલું પર ભગવાન છે. અનંત અનંત બ્રહ્માંડોના અનંત દેવો બધા એ પરની પર અક્ષરધામ છે. સૂર્ય ચંદ્રની કોઈની ગતિ નથી, ન સૂર્ય ન શશાંકો ન પાવક. યદ ગતવાની વર્તનતે તદ ધામ પરમ મમ. ન્યા ગયા પછી માણસને પાછું આવવાનું.
યદ ગતવા નિવર્તન તે પાછું કોઈ આવે નહીં. એ પરમાત્માના ધામમાં આપણે નિવાસ કરવો હોય એક ભગવાનની નિષ્ઠા રાખવાની. બીજું આવું ના જોઈએ આપણા જીવનમાં કાંઈ પણ. કોઈને નહીં, કોઈ દેવની નિંદા નહીં કરવાની. આપણે માતાજીની હોય, મહાદેવ હોય, કોઈની ટીકા આપણે કરવાની લાયક નથી, કોઈને હલકા નહીં પાડવાના, પણ નિષ્ઠા એક રાખવાની. પતિવ્રતા સ્ત્રી હોય બીજા પુરુષની કઈ નિંદા ના કરે, એના પતિમાં જ પ્રીતિ રાખે, કપડા બધાને ધોવે, રસોઈ બધા માટે કરે, ફરવા બધા જોડે ના જાય, પતિ જોડે જ જાય. એમ આપણે નમસ્કાર બધાને કરવા, માથું બધાને નમાવો, હોંપવાનું એકને જ, એક આપણા ઈષ્ટદેવ ભગવાન. અને એ ભગવાન આજે સાક્ષાત આ પ્રમુખ સ્વામી મહારાજ છે ને, એ સાધુ રૂપિયા પૃથ્વી પર છે. એ નિષ્ઠા કરવાની છે, પરોક્ષમાં થવું છે. સંતો કે ને નાગ પાસે મેં નાગને ચિત્રે, હાચા નાગ આવે તો હું લે હાણસો લાવો, ભઠામ નાખ્યા મારી નાખે. ખોટામાં તો હવું છે. પ્રગટ ભગવાનની વાત કરી છે. આ બાપા છે ને એ કઈ માણસ નથી આપણી જેવા, એ કોઈ ગુરુ નથી. કઈ પ્રમુખ સ્વામી ગુરુ છે? એ તો અનંત ગુરુઓના ગુરુ છે. અક્ષર બ્રહ્મ છે. દુનિયા માત્ર અનંત બ્રહ્માંડોના દેવોના ગુરુ છે. જેટલા દેવો છે ને એ પણ માયામાં પ્રવેશ છે. તમે કોઈ પણ નું નામ બોલો જાહેરમાં, શાસ્ત્રમાં લખેલી વાત કરું છું તમને, કોઈને દેવોને હલકા નથી પાડતા. કોઈ પણ નું નામ બોલો, બધામાં ભાગવતમાં લખ્યું છે. બ્રહ્માજીનું લખ્યું, મહાદેવનું લખ્યું, નારદનું લખ્યું, સૂર્યનું લખ્યું, ચંદ્રમાનું લખ્યું છે. ઇન્દ્ર રાજાનું ગૌતમ ઋષિના ઘરમાં નથી ગયો ઇન્દ્ર રાજા? ખબર છે કે નહીં તમને? અહલ્યાની અહલ્યા થઈ એની કથા શું છે? શ્રીમદ ભાગવત બોલે છે. અક્ષર બ્રહ્મનો સમાગમ કર્યા વગર માયાના ગુણ હટે જ નહીં આપણામાંથી, દેહ ભાવ જાય નહીં. એ અક્ષર બ્રહ્મનો અવતાર, એની પર એક જ તત્વ છે, પરબ્રહ્મ, બીજું કોઈ છે જ નહીં. નીચે બધું જ આવી ગયું. એ ગુરુ છે આ પ્રમુખ સ્વામી. એ માણસ નથી આ કામ કરતા, ભગવાન કામ કરે છે ને કોળિયામાં. ત્યારે આ દુનિયામાં એટલા કામ થયા છે. એટલા બધા સાધુઓ, આ સંતો નમે કોઈને? આ યુવાન સંતો છે બધા ભગવાને અર્પણ થઈ ગયા. જુઓ છે પગાર કોઈને? કોઈ મોજ શોખ છે શરીર ઉપર? જે છે એ મંદિરમાં રહે છે. ઘર બાર છોડીને મંદિરમાં બેહવું, તમને બેહારે, વડીલો ને બેહારે, રોજ લાડવા ખવડાવી, આવો લો નાસ્તામાં ખમણ આપી. ઘરે કોણ ખમણ કરી દે? રોજ ભાખરીઓ આપે, ચણા લોટ લાવો ને તોય નો કરી દે. ખમણ છે ને ખાવાના, મહેમાન આવે કઈ? તમને મંદિરમાં મહેમાનની જેમ રાખીએ, પણ તમને સાંજે ધમલાઈમાં સાંભળે પાછી. હેલું છે અહીં પરિવાર છોડીને આવવું. કોઈ સંતોના જીવનમાં ક્યારે હરકડું નહીં કરવાનું. કોના હૃદયમાં કેવી ભક્તિ હોય અને હું હોય, કેવું બાપામાં જોડાણ હોય, બહારથી કાંઈ ખબર ન પડે આપણને. એક બાપાના પ્રેમને લઈને બધા ઘર છોડીને આવ્યા, પગાર તો નથી લેતા, થોડું ઘણું કામ છે શ્રદ્ધા પ્રમાણે કાંઈક તો કરે છે ને. મંદિરનું વહિત તો નથી કરતા ને, ઘણી સેવાઓ બિચારા કરે છે. આ સ્વામી બાંધકામ સંભાળે છે. આપણે કઈ ખાવાના ખેલ છે? મંદિર સંભાળવું, મજૂરો જોડે માથાકૂટિયું કરવું. આ કોઠારી તમારે શેઠ રાજસ્થાન જાય છે ને, હું ગયો છું પીનવાડા, ભેગા થઈ ગયા છે. હું દિલ્હી જતો હતો ને, એક રાત ભેગા રહ્યા પીનવાડા રાજસ્થાનમાં. ખાવાનું ભાવે નહીં તમને, એવું બનાવે નહીં, મોઢામાં નો કરે, દવા જેવું લાગે. હાવ કશું વાપરે નહીં, મરચું, લીંબુ, ખાંડ, ગોળ કાંઈ નહીં. હાવ બાફેલા, આવો બાફેલામાં વિચિત્ર હોય. બિચારા ખાય, થોડું એસેમ્બલ કરે, પછી અહીંથી અથાણું લઈ જાય, રોટલી ને અથાણું ખાય. રોટલી વાયસર જેવી હોય, 15 દાડા પડ્યા રે, ખાણે ખાણે ફરે પથરા કાઢવા. કેટલું સસ્તું મંદિર એની કરાવ્યું તમારું. કરોડો રૂપિયાનો લાભ કરાવ્યો છે જી પ્રકાશ સ્વામી. તમને ખબર નથી, તમને છે કે કોઠારી રાજસ્થાન પડ્યા રહે છે, એ તમારા માટે પડ્યા રહે છે. કેવા પ્રદર્શનો, કેટલું બધું સારું. આ મંદિરનું એટલું બધું એ વિચારે છે ને માણસ. તમારા બંગલામાં તમારા ઘર માટે નો વિચારો. અને બધાને ખબર છે કે અમારું કાયમ નથી સત્તા કોઈની નવસારીમાં, કોઈ પણ સંતોની. ગમે ત્યારે બાપા આજ્ઞા કરશે, એમ બીજે જતા રહીશું. આજે સંતો બધા કાર્ય કરે છે કેવળ ભગવાનને રાજી કરવા માટે. અર્પણ થઈ ગયા છે, બધા પરિવાર છોડીને આવ્યા છે. સંતોની થાય એટલે આપણે સેવા કરવી, જે કરતા હોય. આપણને શું ખબર, જોડીમાં જાય બિચારા, મહાપૂજા કરવા જાય, પધરામણી જાય, પરાસભા કરવા જાય છે. આ પૂર્ણકામ સ્વામી MBBS થઈને આવ્યા છે. હું હમણાં મુંબઈ એના ભાઈના ઘરે જઈ આવ્યો. કરોડોપતિ છે, કરોડોપતિ. આવો મોટો પરિવાર છોડીને આવ્યા છે. MBBS ડોક્ટર થયા છે. એને શું લેવું છે? હાથમાં પોર્ટફોલિયો લઈને ફર્યા કરે. અમારે કેટલાય સંતો છે. હમણાં ગોધરા બાજુ જઈને આવ્યો, યજ્ઞ તીરથ સ્વામી આ બાજુ જ છે, M.Com થયા છે. એની જોડે જોડીમાં છે નીલકંઠ સેવા સ્વામી, એ અમેરિકામાં કોમ્પ્યુટર એન્જિનિયર થયા છે. આદિવાસીમાં ફરે, ડંકી નાવા જાય છે. 20 માણીની રસોઈ કરે રોજ, મરસા સુધારે, લોટ બાંધે. અમેરિકાનો કોમ્પ્યુટર એન્જિનિયર લોટ બાંધવા આવે, મરસા સુધારવા આવે. આ પ્રમુખ સ્વામી બધાને મુઠ્ઠીમાં રાખે છે અને સમાજની સેવા મૂકી દીધા બધાને. સંતો કથા વાર્તા આપણે રવિવારની સભા કરે, રોજ આરતી પછી લાભ આપે, દર્શન દે. બાપાને એકવાર મેં પૂછ્યું, તમારા શરણોમાં 68 તીરથ હોય
તો અમારે બે ચાર હોય કે ન હોય નાના સંતો. બાપા કે પૂરેપૂરા હોય કે ઓછા ન હોય. સ્વામી બોલ્યા તો આજે ગુરુ આપણને મળ્યા છે, આપણે પૂર્ણકામ સ્વામીની આજ્ઞા પાળી છે. આપણે ડોક્ટર તમારી આજ્ઞા પાળી છે. 11 થવા આવ્યા, જે હાર તોરા થઈ ગયા, પણ આપણે પગે લાગશે 10 મિનિટ બાકી રહી, તમે કહો જે બોલાઈ દી. બરાબર છે? તમારે શું કેવું છે આમાં? શું તમે ઘણી વાર બંધ કરો એમ તો બોલાય નહીં, કેવું હોય તો મનમાં જ ઘણું હોય, બહુ હોય, પછી હરિરસ ખારો થઈ જાય. મનમાં તો હોય બંધ કહી દે સારું, પણ હવે બોલાય તો નહીં. એટલે બિચારા છોકરાઓને ઉત્સાહ હોય, અને પણ હવે બધાનું જોવાનું, નવા આવ્યા હોય, થોડુંક બાજ ના હોય, ગુણભાવી હોય, તમે જે સંપ્રદાય ના હોય, ગમે તે હોય, તમારે મોક્ષ કરવાનો છે ને એ અહીંયા થશે. તમે જેને ગુરુ કર્યા છે એ જો મોક્ષ નહીં કરે તો શું કરશો? એવા કેટલાય ગુરુ ફરે છે ભારતમાં. ભાષણ આપનારા ગણાય છે, કંકુ કાઢનારા ગણાય છે, જટામાંથી પાણી કાઢનારા નીકળે છે. તમારી વાસના બાળવા વાળા છે, દોષો કાઢવા વાળા. તમને શાંતિ આપે, તમારું મન શુદ્ધ કરે. ગુરુ શું કરવાના? એવા તો કેટલાય ડોક્ટર ગમે ઓપરેશન ના કરાવાય. ગુરુ કોઈ ખોટા નથી, હવના લેવલ હોય છે. શીખલી સુધીની બસ હોય, વલસાડ ન લઈ જાય તમને. એના ટેન્શન ને માપ હોય ફિક્સ બધાને. અમુક ડોક્ટર પાટા પીની બરાબર છે, ગુમડા મટાડે, તાવ મટાડે, નો ઓપરેશન કરે એવા ડોક્ટર. ગુરુ કોને કરવા જોઈએ? અક્ષર બ્રહ્મને ગુરુ કરવા જોઈએ. તમે જેને ગુરુ કર્યા એ મોક્ષ નહીં કરે તો? બધાને આવા પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત છે, આ પૃથ્વી પર પ્રગટ છે. અબ્દુલ કલામ જેવા રાષ્ટ્રપતિઓ શરણે આવી ગયા હોય, બુદ્ધિશાળી માણસો. હમણે સત્યમિત્રાનંદ સ્વામી આવ્યા, મોટા મોટા ધર્મગુરુઓ. દેશ વિદેશોમાં આજે કેટલા માણસોને આનંદ ને ઉત્સાહ એક ગુરુને લઈને છે. કેટલો કેપ છે બધાને. અમેરિકા જાય, ઓસ્ટ્રેલિયા જાય, કોઈ પણ દેશમાં જાઓ, બાપા બેઠા છે ને, કઈ ચિંતા નહીં. એક ગુરુના વિશ્વાસે બધાને કેપ છે. આજે કેટલા બધા 185 સંતો આપણા વિદેશના સિટીઝન છે અહીંયા. તમે આખું નવસારી ભેગું થાવ, આટલું મંડળ નવસારી આખા ન બોલો. એક સાધુ બનાવો, બને એકશો તમે. ધન શ્રીનો ત્યાગી આખી જિંદગી BAPS માં ટકે એવો એક સાધુ તમે બનાવો, કોઈ પણ છોકરાને. બનશે? બધા ભેગા થઈને કોકને પાછો લઈ આવો તારો. બાકી બનાવવા કઈ હેલું છે? કેટલું અઘરું છે. મારા સંતો બિચારા છે, અમને બહુ એ છે. આ સાધુઓ છે ને, એને બિચારાને નાની ઉંમર છે, આની યુવાન, એટલા બધા રંગરાગ કરવાનું મન થાય. આમ બધું આમ કાંઈ આમ કરી નાખીએ, કાંઈક કેટલું બધું મનને દબાવીને આખી જિંદગી 4 દિવાલ વચ્ચે મંદિરમાં બિચારા રહે. અમારે બહાર નીકળાય કામ વગેરે? તમે થકે વાલે આંટો મારી આવો, ક્યાંક વળી બહાર ખાઈ આવો, મળવા જાઓ, ફરવા જાઓ, ટૂર મારવા. અમારે ક્યાં જવું? અમે બાજુ નીકળી શું કે સ્વામી તમે કેમ બજારમાં અહીંયા આવ્યા? કઈ કામ છે તો કોઈને હોધો છો? કાંઈ કરાય નહીં, રહેવાય, બધું આમ જ રહેવાનું. અમારે બહુ ભારે છે. બાપાને એમ લંડન ગયા ને, તો મેં કીધું બાપા એમ ટનલ જોવા જવું છે. અમારે ટનલ હતી, ફ્રાન્સ ને ઇંગ્લેન્ડ ની વચ્ચે ટનલ ખોદી છે. 37 કિલોમીટર દરિયાની હેઠે 100 ફૂટ ઊંડી. બસો જાય, ખટેરા જાય, એવી મોટી રસ્તા કર્યા છે. અને પાણી લીકેજ ન થાય. આપણે સ્લેબ ભર્યો હોય કેટલું પાણી પડવા મળે 10 ફૂટમાં. તે બાપાને મેં કીધું એમ જોવા જઈએ. સ્વામી કે એમાં શું જોવાનું છે? જોવા જવા દો ને, અમારા દેશમાં થઈને કેવા થાય કે અમે જોઈ આવ્યા એટલા માટે. આપણે બીજા સંતોર કહીને એમ ટનલ જોઈ આવ્યા. બાપા કે તમે જોઈ નથી દેશમાં? દેશમાં ક્યાં ટનલ છે? ભૂંગળા નથી જોયા બાપા કે? સિમેન્ટના ભૂંગળા